સત પ્રકરણમાં સદંશના પ્રાધાન્યથી જળ જગતનું વર્ણન કરવામાં આવ્યું. ખાસ કરીને જળ જગત અને સંસારના ભેદનું નિરૂપણ કરવામાં આવ્યું. હવે ચિત્ત પ્રકરણની અંદર ચૈતન્ય એટલે કે ચિત્ત સતચિત્ત આનંદમાંથી ચિત્તની પ્રધાનતાવાળું અને આનંદાંશના તિરોહિત થયેલો છે એવું જે ભગવાનનું સ્વરૂપ છે એ જીવ છે. અને વ્યામોહિકા માયાને કારણે જીવ અનેક રૂપમાં વિભક્ત થયેલો રહે છે. એટલે આગળ પણ જોયું કે જીવની ઉત્પત્તિ કેમ થઈ. ભગવાનની અનેક રૂપ થવાની ઈચ્છા થઈ ત્યારે અગ્નિ વિસ્ફુલિંગ એટલે કે અગ્નિમાં તણખા ઝરે એમ અંશાત્મક રીતે જીવ બધા છૂટા પડ્યા. એ જીવનું સ્વરૂપ કેવું છે તો કહે છે જીવસ્તુ આરાગ્ર માત્રો હિ ગંધવત વ્યતિરેકવાન. આરાગ્ર એટલે જીવસ્તુ આરાગ્ર માત્ર હિ. જીવ કેવો છે? આરાગ્ર માત્ર છે. આરાગ્ર માત્ર એટલે ડાંગર હોય ચોખાની, એની છિલકા સહિતની જે ડાંગર હોય એનો જે અગ્રભાગ હોય એ આરાગ્ર કહેવાય. ડાંગરની અગ્રભાગ એટલે કે સાવ અણીની આગળનો જે ભાગ રહેલો હોય એટલો ટૂંકમાં કહેવાનું તાત્પર્ય છે કે એટલો અણુ પરિમાણવાળો જીવ હોય છે. ગમે એવો વ્યક્તિનો દેહ મોટો હોય પણ જીવ એટલો જ હોય છે, અણુ પરિમાણ. શાસ્ત્રમાં એના માટે કીધું છે વાલાગ્ર શતભાગર્ષ શતધા કલ્પિતમ તુ જીવા. વાળની અણીના સોમા ભાગનો સોમો ભાગ. વાલાગ્ર શતભાગ શ્રદ્ધા કલ્પિતમ. વાળની અણીનો જે સોમો ભાગ છે એનો સોમો ભાગ એટલે 10,000મો ભાગ. વાળની અણીનો 10,000મો ભાગ જેટલો જીવ હોય છે. એટલે જીવનું પરિમાણ અણુ પરિમાણ જીવનું છે. અને આટલો જીવ જે છે એ અંદર રહેલો છે એના કારણે આખા ચૈતન્ય પાછું આખા શરીરમાં પ્રસરેલું હોય છે. એટલે ગંધવત, જેમ ગંધ જે છે જે પદાર્થમાં હોય એના કરતાં બહાર વ્યાપીને રહે છે. ગંધવત વ્યતિરેકવાન. જેમ ગંધ પુષ્પની સુગંધ પુષ્પ સુધી જ ન રહે, આખા બગીચામાં આવે, એમ આ હૃદય સ્થિતમાં રહેલો આ જીવાત્મા એ આખા શરીરમાં એનો ચૈતન્ય ગુણ જે છે વ્યાપીને રહે છે. એટલે એ ગંધવત, ગંધની જેમ એ વ્યતિરેકવાળો છે. એટલે વ્યાપક જીવ નથી પણ અણુ પરિમાણ જીવ છે. હવે ક્યાંક ક્યાંક જીવને જે વ્યાપક બતાવવામાં આવ્યો છે તો કે વ્યાપકત્વ સુતિષ્ઠસ્ય ભગવત્વેન યુજ્યતે. જ્યારે ભગવત ધર્મનો એમાં આવેશ થાય છે ત્યારે વ્યાપકત્વાદી ધર્મો એમાં પ્રકટ થાય છે. જ્યારે આનંદાંશ એનો પ્રકટ થાય છે એટલે કે એમાં ભગવત ધર્મનો જ્યારે આવેશ થાય છે તો ભગવાનના જે ધર્મો વ્યાપકત્વ આદિ જે ધર્મ છે એ જીવની અંદર ભાષિત થાય છે, જીવમાં એ અનુભવમાં આવે છે. પણ એ ભગવદ આવેશને કારણે છે, જીવ વ્યાપક નથી. જેમ કે લોઢાનો ગોળો હોય એને અગ્નિમાં તપાવો તો અગ્નિને કારણે દાહકત્વ આવે છે. પોતાનું દાહકત્વ અગ્નિના લોઢાના ગોળાનું દાહકત્વ નથી, પણ એ દાહકત્વ અગ્નિનું છે. એવી રીતે ભગવાનનો આવેશ જ્યારે જીવમાં થાય છે ત્યારે જીવમાં પણ વ્યાપકત્વ આદિ ધર્મો પણ પ્રકટ થતા હોય છે, પણ જીવ વ્યાપક નથી. કારણ કે ગીતાજીમાં પણ ભગવાને કીધું છે મમૈ વાંશો જીવલોકે જીવભૂત સનાતન. તો જીવ જે છે સનાતન મારો અંશ છે. તો ભગવાન અંશ માને છે, વિભુ માનતા નથી જીવને. તો જીવ અંશ છે પણ વ્યાપક જ્યારે કીધો છે તો ભગવદ આવેશને કારણે કહેવામાં આવ્યો છે. આનંદાંશ અભિવ્યક્તો તુ તત્ર બ્રહ્માંડ કોટય પ્રતિએરન પ્રતિચ્છેદો વ્યાપકત્વમ ચ તસ્ય તત્. જ્યારે આનંદાંશ પ્રકટ થઈ જાય, જીવમાં સચ્ચિત પ્રકટ છે, આનંદ તિરોહિત છે, એ આનંદ જ્યારે પ્રકટ થઈ જાય ત્યારે કોટી બ્રહ્માંડનો અનુભવ એને પોતાની અંદર થવા લાગે છે. પણ છતાં એ પરિચ્છેદમાં જ એ અણુ પરિમાણની અંદર જ વ્યાપકત્વાદી ધર્મનો એને અનુભવ થાય છે. એટલે અને આ જીવ કેવો છે તો કહે છે પ્રકાશકમ તત્ ચૈતન્યમ તેજોવત્તેન ભાષતે. આ પ્રકાશવાળું એનું ચેતના એ પ્રકાશવાળી છે અને તેજ જેવી ભાષે છે. ઘણી આત્મજ્યોતિનો અનુભવ થાય છે કે આત્મા કેવી છે? જ્યોતિ જેવી છે, તેજ જેવી છે અને પ્રકાશવાળી છે. એટલે ચૈતન્યને કારણે એનો પ્રકાશવાળો ગુણધર્મ છે. ન પ્રાકૃતિક ઇન્દ્રિય ગ્રાહ્યમ. પણ આ પ્રકાશ એવો છે કે પ્રાકૃત ઇન્દ્રિયોથી ગ્રાહ્ય નથી. ન પ્રકાશ્યમ ચ કેનચિત. પણ કોઈ દ્વારા એને પ્રકાશિત પણ કરી શકાય એમ નથી. જેમ કે કોઈ અંધારામાં કોઈ વસ્તુ પડી હોય તો આપણે પ્રકાશ કરીએ તો એ દેખાવા માંડે. બીજી કોઈ વસ્તુથી આત્માની જ્યોતિનો પ્રકાશ થઈ શકતો નથી. એનો મતલબ કે પ્રકાશ
છે નહીં, કોઈ આત્મા છે નહીં એવો અર્થ નથી. તો કહે છે યોગેન ભગવદ દૃષ્ટિયા દિવ્યજા વા પ્રકાશતે. પણ જ્યારે યોગથી સાધિત જ્યારે મન થયું હોય ત્યારે યોગી જે છે એ જીવનો અનુભવ કરી શકે છે, એ ચેતનારૂપ જીવનો એનો અનુભવ થાય છે. ભગવદ દૃષ્ટિયા, જે દ્રષ્ટિ ભગવાનને જોઈ શકે છે એ દ્રષ્ટિ જીવને પણ જોઈ શકે છે. અને એક દિવ્ય દ્રષ્ટિ, જે દેવતાઓની દ્રષ્ટિ છે, એ દેવતાઓની દ્રષ્ટિથી પણ આ જીવ ચેતનાનો અનુભવ થાય છે. હવે જે મુખ્ય મુદ્દો છે, ધ્યાન આપવાનો જે મુદ્દો જે છે, આભાસ પ્રતિબિંબત્વમ એવમ તસ્ય ન ચાન્યથા. આભાસ અને પ્રતિબિંબ, માયાવાદીઓ બ્રહ્મ જ સત્ય છે, પછી જે જીવપણું આવે છે એ માયાને કારણે, એ અજ્ઞાનને કારણે એ બ્રહ્મ જે છે પોતાને જીવપણાનો બ્રહ્મ જ હકીકતમાં અનુભવ કરતા, બ્રહ્મ સિવાય બીજું કોઈ જ છે જ નહીં. તો બ્રહ્મચેતના જે છે પોતાને પરિચ્છેદમાં એ અજ્ઞાનને કારણે એ અજ્ઞાનમાં જીવપણાનો આભાસ થાય છે. એ અજ્ઞાનમાં જીવપણાનો આભાસ થાય છે. એટલે જીવપણું છે જ નહીં, મિથ્યા છે. માયાના કારણે જીવપણું છે એ મિથ્યા છે. આ માયાવાદી મત છે, આભાસ કીધો છે. આભાસ અને પ્રતિબિંબ, આભાસ માને છે અથવા પ્રતિબિંબ માને. જેમ પ્રતિબિંબ મિથ્યા હોય છે એમ આ જીવ જે છે એ ઈશ્વરનું પ્રતિબિંબ માનવામાં આવે છે, કે એ ઈશ્વરનું પ્રતિબિંબ એ જીવ છે. ઈશ્વર પણ માયિક છે, એનું પ્રતિબિંબ પણ પાછું માયિક જ થશે. તો માયિક હોવાને કારણે મિથ્યા છે. આભાસ અને પ્રતિબિંબ કહી અને જીવને મિથ્યા કહેવામાં આવે છે. અને બ્રહ્મ જ સત્ય છે. જળ જગત મિથ્યા છે એમ જીવપણું પણ મિથ્યા છે. કેવલ બ્રહ્મ જ સત્ય છે. એ શાંકર વેદાંતોની અંદર માયાવાદનો આ મત છે. પણ હકીકતમાં આભાસ કહેવાનું તાત્પર્ય જે છે કે બ્રહ્મબિંદુ ઉપનિષદની અંદર એકધા દસધા ચૈવ દશ્યતે જલચંદ્રવત, એ જે ઉદાહરણ જે છે કે એક જ ચંદ્રમાં અનેક પ્રકારથી, 10 પ્રકારથી કે બહુ પ્રકારથી એ ચંદ્રમાં પ્રતિબિંબ, એના પ્રતિબિંબ એટલા બધા પડે છે. આ દૃષ્ટાંત એકધા દસધા ચૈવ દશ્યતે જલચંદ્રવત, એ દૃષ્ટાંત આપીને માયાવાદીઓ એમ કહે છે કે વેદમાં એમ કીધું છે કે આ જેટલા જીવપણું જે છે, અનેકતા દેખાઈ રહી છે જીવોની, એ મિથ્યા છે, માયિક છે, અજ્ઞાનને કારણે છે. બ્રહ્મ જ છે. એટલે જીવ પોતે જીવ નથી પણ બ્રહ્મ છે. અહમ બ્રહ્માસ્મિથી સાધના કરીને પોતાને એ બ્રહ્મ તરીકે એનો અનુભવ કરવાની સાધના એ લોકોની છે. પણ હકીકતમાં શાસ્ત્ર વિરુદ્ધ છે. શાસ્ત્રમાં એકધા દસધા ચૈવ દશ્યતે જલચંદ્રવત, એ જે ઉદાહરણ જે છે એ પ્રતિબિંબ કહીને મિથ્યા કહેવા માટે નથી, પણ એક જ બ્રહ્મ અનેક રૂપ થાય છે. એકનું અનેકત્વ બતાવવાનો આ દ્રષ્ટાંત છે. જો મિથ્યા બતાવવું હોત, જો મિથ્યા દ્રષ્ટાંત આપવું હોત તો સુક્તિ રજત કે સર્પ રજ્જુ સર્પનું આપ્યું હોત. પણ એક જ ચંદ્રમાં અનેક ચંદ્રમા રૂપ બને છે. એ એકનું અનેકત્વ બતાવવાનો આ દ્રષ્ટાંત છે. ત્યાં આભાસ કહીને એ મિથ્યા કહેવા માટેનું આ દૃષ્ટાંત નથી. એટલે આભાસ અને પ્રતિબિંબ, જે માયાવાદીઓ જે આભાસ અને પ્રતિબિંબ માને છે કે અજ્ઞાનને કારણે એવો આભાસ છે કે જીવ છે, જીવ છે નહીં, જીવ પણ મિથ્યા છે. પ્રતિબિંબ કહીને પણ કે પ્રતિબિંબ જેમ મિથ્યા હોય છે એવી રીતે આ પ્રતિબિંબવાદ પણ એ લોકોને ત્યાં છે કે જીવ એ પ્રતિબિંબ છે. તો પ્રતિબિંબ હોવાને કારણે એ મિથ્યા છે. તો આપણે એક સ્પષ્ટ કહીએ કે એનું પ્રતિબિંબ ક્યાં પડી રહ્યું છે? માયામાં પડી રહ્યું છે. તો માયા તો સ્વચ્છ પદાર્થ છે નહીં. સ્વચ્છ પદાર્થ ન હોય તો પ્રતિબિંબ ન પડે. કાચ સ્વચ્છ હોય તો પ્રતિબિંબ પડે, કાચ અસ્વચ્છ હોય તો પ્રતિબિંબ પડે છે નહીં. અજ્ઞાન તો અસ્વચ્છ છે, એમાં આ બ્રહ્મનું કે ઈશ્વરનું પ્રતિબિંબ કેવી રીતે પડી શકે? અસ્વચ્છ પદાર્થમાં તો પ્રતિબિંબ પણ અસ્વચ્છ આવશે. તો જીવને પ્રતિબિંબ કહેવાથી જે જગ્યાએ પડે છે એ આધાર જે છે એ સ્વચ્છ નથી. એ સ્વચ્છ હોય તો જ એ પ્રતિબિંબ પડે. બ્રહ્મ માયાથી વીંટળાયેલો છે, તો કોઈ વસ્તુ વીંટળાઈ જાય તો પછી પ્રતિબિંબ કેવી રીતે પડે? કોઈ વસ્તુ વીંટળાઈ જાય તો એનું પ્રતિબિંબ કેવી રીતે પડે? તમે આગળ પડદાથી વીંટળાઈ જાઓ તો પછી તમારું પ્રતિબિંબ પડી શકે નહીં. તો માયાથી વીંટળાયેલો જે છે બ્રહ્મ જે છે એનું પ્રતિબિંબ કેવી રીતે પડી શકે? એટલે આ જે પ્રતિબિંબવાદ જે છે માયાવાદીઓનો, જે પ્રતિબિંબવાદ જે છે, પ્રતિબિંબ એટલે શું? પ્રતિબિંબ એટલે શું? તો એના માટે રૂપસ્પર્શાદિયુક્તસ્ય દ્રવ્યસ્ય રૂપમાત્રોપલંબ પ્રતિબિંબ ક્રિયાશ્ચ. શ્રી મહાપ્રભુજી કહે છે કે રૂપવાળો જે પદાર્થ હોય
રૂપ અને સ્પર્શથી યુક્ત જે પદાર્થ હોય એ દ્રવ્યનું ખાલી રૂપ માત્ર જ્યારે ક્યાંક પ્રકટ થાય છે અને કંઈક ક્રિયા પ્રકટ થાય છે, પણ એના ધર્મો પૂરેપૂરા ત્યાં પ્રકટ થતા નથી. જેમ ચંદ્રમાનું પ્રતિબિંબ કંઈક પડે તો ત્યાં ચંદ્રમાના રૂપ પ્રકટ થાય, ચંદ્રમાની કોઈ ક્રિયા હાલતો હોય તો હાલતો દેખાય, પણ એ આહલાદક શીતલતા વગેરેનો અનુભવ જે છે ચંદ્રમાનો એ પ્રતિબિંબમાં થતો નથી. એટલે રૂપસ્પર્શાદયુક્તસ્ય દ્રવ્યસ્ય રૂપમાત્રોપલંબ પ્રતિબિંબ ક્રિયાશ્ચ ન તો ધર્મસ્પર્શો વા. એના બધા જ ધર્મો ત્યાં પ્રકટ થતા નથી, પણ રૂપ અને ક્રિયા ત્યાં પ્રકટ થાય છે. બીજું કહે છે કે સ્વાધાર સ્વભાવ અનુવિધાયિત્વે સતી, જે પ્રકારનો આધાર છે એના જે ધર્મો જે છે એ એની સમાન ધર્મો પણ આવતા હોય છે. અને સમ્મુખ સ્થિતાર્થ અનુવિધાયિત્વેન પ્રતીતિયોગ્યો હિ પ્રતિબિંબ સચ ઇતર વિલક્ષણ. જે સમ્મુખ રહેલો પદાર્થ જે છે એના પણ કંઈક સમાન લક્ષણ પ્રતીતિયોગ્યો, એ બેયને જેમ કે આધારના જે ધર્મો જે છે અને સન્મુખ રહેલા પદાર્થના જે સમાન ધર્મો જે છે એની જ્યાં પ્રતીતિ થાય છે એ પ્રતિબિંબ છે. તો હવે પ્રતિબિંબ જે છે એ પણ મિથ્યા તો નથી, પ્રતિબિંબ પણ છે. પ્રતિબિંબ જે વસ્તુ છે જ નહીં તો પછી એની અનુભૂતિ પણ ક્યારેય થાય નહીં. ના ભાવ વિદિતે સતઃ, ના ભાવ નાસતો વિદિતે ભાવ, ના ભાવ વિદિતે સતઃ. તો અસત પદાર્થનો તો ક્યારે ભાવ થઈ શકે નહીં, એટલે પ્રતિબિંબ પણ કાંઈ અસત તો છે નહીં. પ્રતિબિંબ પણ એક ભગવાનનું એક રૂપ છે. પ્રતિબિંબ રૂપ પણ એક ભગવાનનું એક રૂપ હોઈ શકે છે. સમૂહ નાગેન સમૂહ શકેન. પણ પ્રતિબિંબ કહેવાનું તાત્પર્ય છે કે ભગવાન મૂળ છે અને મૂળમાં સિંચન કરો. પ્રતિબિંબમાં રૂપમાં શોભા હોય, બિંબમાં શોભા હોય તો પ્રતિબિંબમાં આવી જાય છે. એમ જીવ જે છે અને ભગવાન જે છે એમાં પ્રતિબિંબ કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાનની પ્રસન્નતાથી જીવની માત્ર પ્રસન્નતા એ થઈ જાય છે. સર્વની પ્રસન્નતાનું કારણ ભગવાનની પ્રસન્નતા છે એ બતાવવાનું આ ઉદાહરણ છે. એટલે પ્રતિમુખ યથા મુખશ્રી એ કહેવાથી પણ કંઈ મિથ્યા છે એ સિદ્ધ થતું નથી. હવે બીજું, આભાસ અને પ્રતિબિંબ શું કામ કીધું છે? જીવનું આભાસી પણ શું કામ? પ્રતિબિંબ બાદ જીવને આભાસ પ્રતિબિંબ કેમ કહેવાય છે કે જીવમાં હું દેહ છું, કાળો છું, ગોરો છું એવી જે અનુભૂતિ થાય છે એના કારણે એને આભાસ કીધું છે. જીવ મિથ્યા છે એટલે નહીં, પણ જીવને આવી જે ફિલિંગ જીવમાં થાય છે, અનુભૂતિ જે થાય છે દેહાદીની, એના કારણે એને આભાસ કહેવાય છે. આધ્યાત્મિક ચેતનાની અનુભૂતિ એને થાય છે, એનાથી એને પ્રતિબિંબ માનવામાં આવે છે. અને આધિદૈવિક આનંદની જે અનુભૂતિ થાય ત્યારે એને બ્રહ્મ કહેવામાં આવે છે. એટલે જીવ જે છે એ બ્રહ્માત્મક છે. આનંદ પ્રકટ થાય ત્યારે બ્રહ્માત્મક લાગે. ચેતનાની અનુભૂતિથી એને પ્રતિબિંબ રૂપ માન્યું છે. આદિભૌતિક દેહાદિની અનુભૂતિથી એને આભાસ કહેવામાં આવે છે. દેહ નશ્વર છે, એ નશ્વર પદાર્થને જીવ પોતે જીવ છે એવું માને છે, જીવ પોતે છે એવું માની લે છે, એ આભાસ છે. જીવ પણ આભાસ નથી. જીવ તો અણુ છે, ભગવાનનો અંશ છે, શાશ્વત અંશ છે. એટલે આ બધા વાક્યનો વિરોધ આવશે. મેં અંશો જીવલોકે જીવભૂત સનાતન, એ અંશ છે ભગવાનનો. ઉત્ક્રાંતિ ગત્યાગતિ નામ, ઉત્ક્રાંતિ ગતિ આગતિ એ જે સૂત્રથી પણ વિરોધ આવશે જો એને વ્યાપક માનવામાં આવશે તો. એટલે જીવ વ્યાપક પણ નથી, જીવ મિથ્યા પણ નથી. જીવ તો ભગવાનનો શાશ્વત અંશ છે, નિત્ય છે. અને
આ આભાસ પ્રતિબિંબ કહેવાનું તાત્પર્ય મિથ્યા કહેવાનું કદાચ પણ નથી. હવે માયા રૂપ કંઈક પણ વ્યવધાન હોય, બિંબ અને પ્રતિબિંબ વચ્ચે કંઈક વ્યવધાન હોય તો પ્રતિબિંબ પડી શકે. હા, ઈશ્વર અને જીવ બે માયાના અંદર રહેલા હોય તો બેનું પ્રતિબિંબ કેવી રીતે પડી શકે? માયા વચ્ચે હોય એ પછી માયાથી વીંટળાયેલો બ્રહ્મ હોય તો એનું પ્રતિબિંબ કેવી રીતે પડી શકે? બ્રહ્મને પાછું નિરાકાર માનવામાં આવે છે, નિરાકારનું પ્રતિબિંબ કેવી રીતે પડી શકે? નિરાકાર નિર્ધર્મકનું પ્રતિબિંબ કેવી રીતે આવી શકે? આ બધા કારણે પ્રતિબિંબવાદનું એ ખંડન થાય છે. ઉપરાંત શ્રુતિથી પણ ખંડન કરવામાં આવે છે કે દ્વાસુપર્ણા શ્રુતિની અંદર જીવ અને અંતર્યામી બંને બતાવ્યા છે અને બંનેની એક સાથે હૃદયમાં સ્થિતિ છે. ગુહામ પ્રવિષ્ટા ઇત્યુક્તે ભગવદ વચનાદ અપી, અને ભગવાનના વચન પણ સ્પષ્ટ છે, મમૈ વાંસો જીવ લોકે. તો અને વધુ એક યુક્તિથી આપણે એને બાધિત કરીએ છીએ કે જે માયાવાદીઓ એમ કહે છે કે અજ્ઞાનને કારણે આ જીવપણું છે, અજ્ઞાનને કારણે આ દેહ વગેરે છે. તો જ્યારે જીવન મુક્ત થાય છે, જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે, પછી પણ લિંગ દેહના અધ્યાસો નથી રહેતા, પણ દેહ સ્થૂલ દેહ પણ રહે છે અને દેહના અંદર લિંગ દેહ પણ એ વિદ્યમાન જ છે. તો જો અધિષ્ઠાતા રૂપ અજ્ઞાન જે છે એ નીકળી જાય, અજ્ઞાનના કારણે જો આ દેહાદિ હોય તો જીવન મુક્ત કોઈ હોઈ શકે જ નહીં. અજ્ઞાન નિવૃત્ત થતાં દેહ વગેરે રહેવા જોઈએ નહીં. હવે એમ કહેવામાં આવે છે કે પ્રારબ્ધ માત્ર શેષત્વે એ સુષુપ્તસ્ય ન વ્રજેત અધિષ્ઠાતુર વિનષ્ટત્વાત ન દેહ સ્પંદિતુમ ક્ષમઃ. તો અધિષ્ઠાતા રૂપ જીવ જો જીવ જ ન હોય તો દેહ કેવી રીતે ચાલી શકે? તો જીવન મુક્તના દેહ કેવી રીતે ચાલે છે જો જીવ જ નથી? તો જીવ તો છે, તે જીવન મુક્તિની અવસ્થામાં પણ દેહ વગેરે છે અને દેહ ચાલી રહ્યા છે, ક્રિયા કરી રહ્યા છે. તમે એમ કહો છો એ તો પ્રારબ્ધ ભોગને કારણે દેહ છે. તો પ્રારબ્ધ ભોગને કારણે દેહ ટકી શકે, પણ દેહમાં ભોજન વગેરે ક્રિયા પણ કેવી રીતે શક્ય છે? એટલે માટે જીવ તો છે, જીવન મુક્તોમાં પણ જીવ જો ન હોય તો આ કેવી રીતે દેહ વગેરેના ચાલવા સક્ષમ બને? આ બધી યુક્તિઓથી એ સ્પષ્ટ થાય છે કે આભાસ અને પ્રતિબિંબ રૂપ માનવું જીવનું એ મિથ્યા છે, એ ખોટું છે, શાસ્ત્ર વિરુદ્ધ છે. એટલે આભાસ અને પ્રતિબિંબ કહેવાનું તાત્પર્ય ખાલી આનંદાંશ તિરોધાના તદ્વત તેન ભાસતે, આનંદાંશના તિરોહિત થવાને કારણે જ એ કહેવામાં આવે છે આભાસ પ્રતિબિંબ. બાકી જીવ તો બ્રહ્માત્મક છે, ભગવાનનો શાશ્વત અંત છે. એ શ્રુતિથી પણ સિદ્ધ છે, સૂત્રથી પણ સિદ્ધ છે અને ભગવાનના વચનોથી સિદ્ધ છે. શ્રુતિમાં પણ સ્પષ્ટ દ્વાસુપર્ણા સયુજા સખાયા, એ શ્રુતિની અંદર પણ કેવું છે કે જીવન અંતર્યામી રૂપે ભગવાન એ આ હૃદયમાં પ્રવેશ કરે છે. હૃદય ગુહામાં બે રૂપે જીવ અને અંતર્યામી. તો જીવ સત્ય છે એટલે તો પ્રવેશ બતાવ્યો છે. ત્યાં જીવ ન હોય તો વેદમાં શું કામ જીવ અને અંતર્યામી બે પ્રવેશ કરે છે એક દેહમાં, એવું શા માટે બતાવે? એક. બીજું, મમૈ વાંસો જીવ લોકે, ભગવાનના વચનોથી પણ સ્પષ્ટ થાય છે કે જીવ ભગવાનનો અંશ છે. આભાસ અને પ્રતિબિંબની જેમ મિથ્યા નથી. ઉત્ક્રાંતિ ગત્યા ગતિનામ, એ સૂત્રથી એની ઉત્ક્રાંતિ એટલે બહાર નીકળવું, એની ગતિ થવી, પાછું આવવું, એ જીવનું બધું થાય છે. એટલે અંશાત્મક જીવ છે, એની ઉત્ક્રાંતિ ગતિ આ ગતિ પણ થાય છે, એટલે એ મિથ્યા નથી. જો મિથ્યા હોય તો અવિદ્યાને કારણે હોય તો અવિદ્યા નિવૃત્ત થયા પછી જીવન મુક્તના દેહ ટકવા જોઈએ નહીં. અવિદ્યા જ નિવૃત્ત થઈ ગઈ તો જીવ રહ્યો નહીં, જીવ ન રહ્યો તો દેહ કેવી રીતે વગેરે ચાલે? તો જીવન મુક્તિ પણ વિરુદ્ધ થઈ જાય જો એને મિથ્યા માનવામાં આવે તો. એટલે જીવ પણ એ મિથ્યા નથી. પણ આભાસ પ્રતિબિંબ કહેવાથી મિથ્યા નહીં થાય, પણ આભાસ પ્રતિબિંબ કહેવાથી આદિભૌતિક દેહાદિની અનુભૂતિથી આભાસ, આધ્યાત્મિક ચેતનાની અનુભૂતિ પ્રતિબિંબ, આધ્યાત્મિક આનંદની અનુભૂતિ બ્રહ્મ છે. એટલે જીવ બ્રહ્માત્મક છે, એ સ્પષ્ટ સિદ્ધ થાય છે. હજી આગળ જોઈએ તો શાસ્ત્રમાં તત્વમસી વાક્યોથી એ લોકો એમ બતાવે છે. તત્વમસી, તત્વમસી જે વાક્ય જે છે એ વાક્યથી એ શાંકરો એમ બતાવે છે કે જીવ અને બ્રહ્મ એક છે. તો એ તત્વમસીથી જીવ જ બ્રહ્મ છે. જીવો બ્રહ્મ એવો ના પર, જીવ અંશ નથી પણ વ્યાપક બ્રહ્મ જ છે. એ તત્વમસીથી સિદ્ધ કરવામાં આવે છે. છાંદોગ્ય ઉપનિષદમાં આવેલું તત્વમસી જે વાક્ય છે એનાથી એ બતાવવામાં આવ્યું છે.
હવે એનું તાત્પર્ય શું છે? પેલા સાંકર મતમાં તત્વમસીનો અર્થ કેવી રીતે કરવામાં આવે છે એ જોઈએ. તત્ ત્વમ અસી. શાંકરોને ત્યાં ભાગ ત્યાગ લક્ષણા છે, એટલે કે બે જે વિરુદ્ધ અંશો કાઢીને જે સમાન અંશ જે છે એ કંઈક અંશોને કાઢી દેવો. ભાગ ત્યાગ, કોઈ ભાગ પાડીનો ત્યાગ કરવાનો, ભાગ ત્યાગથી એક લક્ષણા કરીને કોઈ અર્થ કરવો, એ પ્રમાણે તત્વમસીનો અર્થ એ લોકો કરે છે. અને તત્વમસી તો એની ત્યાં મહાવાક્ય છે કે તત્વમસીનો જ્યારે ગુરુમુખથી બોધ થાય ત્યારે તત્વમસીનો બોધ થવાથી એને બ્રહ્મનો, પોતે બ્રહ્મ છે એ અનુભવ થવા લાગે. ગુરુ એને તત્વમસીનો બોધ કરાવે ત્યારે એને પોતાનો બ્રહ્મ, પોતે બ્રહ્મ જ છે એવો અનુભવ થવા મળે છે. હવે ગુરુ અને શિષ્ય આ બે કેના કારણે છે? માયાને કારણે છે. બે પદાર્થ અલગ તો થઈ ગયા હોય. ગુરુ અને શિષ્ય, ગુરુએ તત્વમસીનો બોધ કર્યો ત્યારે શિષ્યને એ બોધ થયો. તો ગુરુ અને શિષ્ય બે હોવાનું પણ ત્યાં જોઈએ તો માયાને કારણે ગુરુ અને શિષ્યપણું પણ મિથ્યા છે. છતાં એ મિથ્યા ગુરુ જે છે એના બોધથી એ બ્રહ્મનો અનુભવ થાય છે એમ એ લોકો માને છે. પણ શાસ્ત્રની દ્રષ્ટિએ આપણો વાલ્લભ મત શું કહે છે? પહેલાં એમનો મત જોઈ લઈએ. તો એક વાક્ય આપણે વિચાર કરીએ, જે શનિવારે મને મળ્યો તો એ આ જ દેવદત્ત છે. આપણે એમ કહેશું, એક વ્યક્તિ દેવદત્તને આપણે જોયો તો આપણે કહેશું કે શનિવારે મને મળ્યો તો એ જ આ છે. તો શનિવારે મળેલો દેવદત્ત અને અત્યારે મળેલો દેવદત્ત, એમાં બે કાલનું અંતર કાઢી નાખો, દેવદત્ત એક જ છે. બે કાલ જુદા થઈ ગયા. હા, તત્કાલ વિશિષ્ટ, એતત્કાલ વિશિષ્ટ. તો તત્કાલ વિશિષ્ટત્વ ને એતત્કાલ વિશિષ્ટત્વ બે કાઢી નાખો તો દેવદત્ત તો એક જ છે ને. આ ભાગ ત્યાગ લક્ષણાથી નક્કી કરવામાં આવે છે કે શનિવારે મળેલો દેવદત્ત એ આ છે. તો જે શનિવારે મળેલો છે એ જ આ છે. તો દેવદત્ત એક જ છે પણ બે કાલ અલગ અલગ છે. એવી રીતે એ લોકો કહે છે કે તત્ એટલે માયા, સમગ્ર જે માયા જે છે, સમષ્ટિ જે માયા છે, સમષ્ટિરૂપ જે અજ્ઞાનરૂપ જે માયા જે છે એમાં જે બ્રહ્મનું પ્રતિબિંબ પડે એ ઈશ્વર. ઈશ્વર પણ માયાને કારણે છે. એ લોકોને ત્યાં બ્રહ્મ અને ઈશ્વર બે અલગ છે. તો બ્રહ્મનું એ બ્રહ્મનું જે મૂળ આખી સમષ્ટિરૂપ માયામાં જે પ્રતિબિંબ પડે, જેમ કે એક સૂર્ય હોય, એ સૂર્યનું આખા જળાશયમાં પ્રતિબિંબ પડે અને એક જલના બિંદુમાં પણ પ્રતિબિંબ પડે. તો જે આખા જળાશયમાં જે પ્રતિબિંબ પડ્યું એ ઈશ્વર થઈ ગયો અને એક બિંદુમાં જે પ્રતિબિંબ પડ્યું એ જીવ થઈ ગયો. એમ શાંકર વેદાંતના શંકરાચાર્યના મતમાં માનવામાં આવે છે. તો ઈશ્વર જે છે એમાં સર્વજ્ઞત્વાદી, સર્વજ્ઞ હોવાના, જગત કર્તૃત્વ હોવાના ધર્મો જે છે એ પ્રકટ દેખાય છે. એ પણ માઇક બધા ધર્મો માને છે એ લોકો. અને જીવની અંદર અલ્પજ્ઞ હોવું, દુઃખી હોવું વગેરે ધર્મ, અલ્પજ્ઞતાના ધર્મ જે છે એ જીવમાં પ્રકટ થાય છે. કારણ કે સમષ્ટિરૂપ માયાની અંદર એ સ્વચ્છ ઉપાધિની અંદર પ્રતિબિંબ પડે તો એમાં ઉત્તમ ધર્મો દેખાય છે. મલિન ઉપાધિની અંદર એ પ્રતિબિંબ પડે ત્યાં અલ્પજ્ઞત્વાદી મલિન ધર્મો એ દેખાય છે, દોષ દેખાય છે. હવે એ લોકો એમ કહે છે કે તત્નો અર્થ છે ઈશ્વર, સર્વજ્ઞત્વાદી વિશિષ્ટ ચૈતન્ય ઈશ્વર. અને ત્વમથી અલ્પજ્ઞ જીવ, અલ્પજ્ઞત્વાદી વિશિષ્ટ ચૈતન્ય. આ સર્વજ્ઞત્વાદી વિશિષ્ટ ચૈતન્ય ઈશ્વર, અલ્પજ્ઞત્વાદી વિશિષ્ટ ચૈતન્ય જીવ. અને આની ભાગ ત્યાગ લક્ષણા કરો તો આ બે વસ્તુ જે છે, સર્વજ્ઞત્વાદી અને અલ્પજ્ઞત્વાદી વિશિષ્ટ બે કાઢી નાખો, ચેતના તો બે એક જ છે. એટલે જીવ અને ઈશ્વર પણ બે મિથ્યા છે. ખાલી એક ચેતના જ છે અને એ ચેતના એ બ્રહ્મ છે. તું બ્રહ્મ છો. એટલે તત્વમસીનો અર્થ શું થાય છે? આ બધું કાઢી નાખો. સર્વજ્ઞત્વાદી, અલ્પજ્ઞત્વાદી, ચેતના તો એક જ છે ને, એ ચેતના જ બ્રહ્મ છે. તું બ્રહ્મ છો. એટલે જીવન ઈશ્વર પણ બે મિથ્યા છે અને બ્રહ્મ જ છે, જીવ જ બ્રહ્મ છે. એ તત્વમસીથી સિદ્ધ થાય છે. હવે આપણે જોઈએ આપણા વાલ્લભ મત અનુસાર જોઈએ. વાલ્લભ મત પ્રમાણે છાંદોક્ય ઉપનિષદની અંદર શરૂઆત ક્યાંથી થાય છે કે એક વિજ્ઞાને સર્વવિજ્ઞાતમ ભવતી. એકને જાણવાથી, એક સુવર્ણખંડને જાણી લ્યો તો સોનાથી બનેલા જેટલા પણ દાગીના છે જાણી શકાય છે. તો એકને જાણવાથી બધાને જાણવાની પ્રતિજ્ઞા કરીને સૌથી પહેલાં કીધું છે એ તદાત્મ્યમિદમ સર્વમ. આ જે કાંઈ પણ જળ જગત દેખાઈ રહ્યું છે, સર્વસ્યાપી જગત્ય એ બ્રહ્માત્મકતા સૂચિતા.
તદાત્મકતા સૂચિતા. તો એ તદાત્મ્યમ સર્વમ, એ તદાત્મ્યમ એટલે કે આ જળ જગત જેટલું પણ દેખાઈ રહ્યું છે એ બ્રહ્માત્મક છે, તદાત્મક છે, એ બ્રહ્મમય છે, બ્રહ્મ જ છે, બ્રહ્માત્મક છે. તો બ્રહ્માત્મક હોવાનો ઉપદેશ કર્યો છે. જગતની બ્રહ્માત્મકતા છે એ કાઢી નાખવામાં આવે છે. માયાવાદીઓ છે જગતને તો મિથ્યા માને છે. જ્યાં તમે તત્વમસી જ્યાં વાક્ય રહેલું છે એ જ પ્રકરણમાં શરૂઆતમાં તો જળની બ્રહ્માત્મકતા કીધી છે, એ કાઢી નાખી એ લોકોએ. આપણે કહે છે નહીં, જે શ્રુતિ કહે છે એ આપણે લઈએ છીએ કે જળ પણ બ્રહ્માત્મક છે. અને પાછું કીધું છે તત્ સત્યમ ન તો મિથ્યા. જગત જે છે તત્ સત્યમ, એ જગત પાછું એતાદાત્મ્યથી કહીને એને સત્ય કીધું છે. અને આગળ હવે જીવની એ પ્રકરણ આગળ વધીને હવે જીવની બ્રહ્માત્મકતા બતાવવા માટે ત્યાં તત્વમસીનો બોધ કરવામાં આવ્યો છે. એટલે આખા પ્રકરણનો અર્થ શું થાય છે? જળ અને જીવ બ્રહ્માત્મક છે. બ્રહ્મ એટલે ત્યાં બ્રહ્માત્મક. જળ જીવ રૂપે બ્રહ્મ જ પ્રકટ થયો છે. એ આ તત્વમસી જે વાક્ય જ્યાં રહેલું છે એની પહેલાંથી લઈએ તો હા, એ તદાત્મતમ બ્રહ્મને જાણવાથી જળ જગત પણ બ્રહ્મ છે, જીવ પણ બ્રહ્મ છે. કારણ કે બધું જ બ્રહ્મ જ સર્વરૂપ એ પ્રકટ થયો છે. અને તત્વમસીનો જે વાલ્લભ મત પ્રમાણે અને શાંકર મત પ્રમાણે આ રીતે અર્થ થાય છે. आगे वाला આપણે એટલું જ આગળ લીધું. અને હવે બ્રહ્મ પ્રકરણનો પ્રારંભ થાય છે. બ્રહ્મ અને પરમત નિરાકરણ ઉપસંહાર. એમાં શું શું મુદ્દા મહત્વના છે એના ઉપર આપણે આપણું ધ્યાન આપણે આપીએ છીએ. તો બ્રહ્મ કેવો છે? હવે એક એક અંશથી આપણે જોયું, જળ જગત જીવ જોઈને હવે આખું બ્રહ્મ કેવો છે, બ્રહ્મનું સ્વરૂપ કેવું છે. તો સચ્ચિદાનંદ રૂપમ તું બ્રહ્મ વ્યાપકમ અવ્યયમ સર્વશક્તિ સ્વતંત્ર ચ સર્વજ્ઞમ ગુણવર્જિતમ. બ્રહ્મ સચ્ચિદાનંદ રૂપ, સાક્ષાત સચ્ચિદાનંદ રૂપ છે. સત એટલે હોવાપણું, ચિત્ત એટલે હોવાપણાનું જ્ઞાન, આનંદ એટલે એની અનંતતા લ્યો, અપરિચ્છિન્નતા, અનંતતા, અપરિચ્છિન્ન સત્તા અને ચેતના જે છે એ બ્રહ્મ છે. એ વ્યાપક છે, ક્યારેય નાશ ન પામે એવો અવ્યય છે, સર્વશક્તિયુક્ત છે, સ્વતંત્ર છે, સર્વજ્ઞ છે અને બધા જ પ્રાકૃણ ગુણોથી એ વર્જિત છે. અહીં આપણું બહુ સુંદર વાકપતિ શ્રી વલ્લભાચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે બ્રહ્મ જે છે વ્યાપક છે, અવ્યય છે, સર્વશક્તિવાળો છે. બધી ક્રિયાશક્તિ એની અંદર છે. બ્રહ્મની અંદર ક્રિયાશક્તિ જ્ઞાન શક્તિ નથી એમ નહીં. બ્રહ્મ સર્વ ક્રિયાશક્તિ યુક્ત છે, સ્વતંત્ર છે, કોઈને આધારિત નથી, પોતે કોઈને એ આધારિત નથી, પોતે સ્વતંત્ર છે અને સર્વજ્ઞ છે એટલે જ્ઞાન શક્તિયુક્ત છે અને પ્રાકૃત ગુણોથી એ વર્જિત છે. એટલે અહીં સચ્ચિદાનંદ રૂપની અંદર વ્યાપક કહેવાથી ઐશ્વર્ય, અવ્યય કહેવાથી વીર્ય, તો બ્રહ્મ વ્યાપક છે, અવ્યય છે, સર્વશક્તિયુક્ત, સ્વતંત્ર, સર્વજ્ઞ અને ગુણવર્જિત. આ 6 વિશેષણોથી ભગવાનના 6 ધર્મોનું સૂચન કરવામાં આવ્યું છે. ઐશ્વર્ય, વીર્ય, શ્રી જ્ઞાન, વૈરાગ્ય. એટલે આપણા મતમાં બ્રહ્મ, પરમાત્મા, ભગવાન શ્રી કૃષ્ણ એક જ છે. એક જ તત્વ જે છે એ ઐશ્વર્ય, વીર્ય, શ્રી જ્ઞાન, વૈરાગ્ય યુક્ત પણ એ મિથ્યા નથી. આ ધર્મો મિથ્યા નથી, આ મિથ્યા પણ બ્રહ્મના જ આ સાહજિક ધર્મો જે છે ઐશ્વર્ય, વીર્ય, શ્રી જ્ઞાન, વૈરાગ્ય રૂપ ભગવાન એ મિથ્યા નથી. બ્રહ્મ અને ભગવાન એક જ છે, એનું આ સૂચન થાય છે. પછી બ્રહ્મની અંદર બ્રહ્મ એક રસ છે એટલે એમાં સજાતી વિજાતીય કોઈ સજાતીય નથી, કોઈ એનું વિજાતીય નથી. બીજો કોઈ પદાર્થ હોય તો સજાતીય થાય ને.
મનુષ્ય સજાતિ કહેવાય, મનુષ્ય પશુ વિજાતિ કહેવાય. અને એક જ અવયવની અંદર અવયવ અને અવયવીનો જે ભેદ છે એમાં સ્વગત ભેદ પણ રહેલો છે. બ્રહ્મની અંદર બધું જ બ્રહ્માત્મક એક રસાત્મક હોવાથી ત્યાં આ સજાતિ વિજાતિ અને સ્વગત ભેદ રહેલા નથી. જેટલા પણ શાસ્ત્રોમાં પુરાણોમાં જે વર્ણન કર્યા છે સત્યાદિ ગુણ, હજારો ગુણ, સત્ય આદિ, સત્ય, શૌચ, ધર્મ, સમતા, તપ, તિતિક્ષા વગેરે હજારો ધર્મ જે છે એ સ્વાભાવિક હોય છે. યુક્તમ ઔત્પત્તિકે હિ સદા, એ સાક્ષાત ઔત્પત્તિક એટલે હંમેશા રહે છે. સૃષ્ટિ અને પ્રલયકાલમાં પણ બ્રહ્મના ધર્મો તો રહે જ છે. સર્વના આધારરૂપ છે. માયા તેને વશ છે. વશ્ય માયમ, માયાને વશ કરનારો છે. આનંદાકાર ઉત્તમ, એ નિરાકાર નથી, આનંદાકાર છે, ઉત્તમ છે. અને પ્રાપંચિક પદાર્થનામ સર્વેષામ તદ વિલક્ષણમ, એ પ્રાપંચિક પદાર્થથી એક વિલક્ષણ છે. કેવલ પ્રાપંચિક પદાર્થો એટલો જ બ્રહ્મ નથી, એનાથી વિલક્ષણ પણ બ્રહ્મ છે. એટલે મૂળ બ્રહ્મ જે છે એ પ્રાપંચિક પદાર્થોથી વિલક્ષણ છે. એ જગતનું સમવાયી કારણ છે. જગતમાં ઓતપ્રોત થયેલું એ સમવાયી કારણ પણ છે અને કર્તારૂપ હોવાથી નિમિત્ત કારણ પણ છે. ક્યારેક પોતાની અંદર રમણ કરે છે, ત્યારે પ્રલય કરે છે, અને ક્યારેક પ્રપંચ પ્રગટ કરીને પણ એ પોતાના આનંદનો જ એ અનુભવ કરતો હોય છે. એટલે ટૂંકમાં આપણો જે બ્રહ્મવાદનો સિદ્ધાંત શું છે કે યત્ર યેન યતો યસ્ય યસ્મૈ યદ્ય યથા યદા સ્યાદિદમ ભગવાન સાક્ષાત પ્રધાન પુરુષેશ્વર. જ્યાં જેના વડે, જેનાથી, જેના માટે, જે સંપ્રદાન યસ્મૈ, જેના માટે, યદ્ય જે કાંઈ પણ, યથા જેવું છે, જ્યારે છે, સ્યાદિદમ ભગવાન, એ બધું એક જ તત્વ ભગવાન જ છે. ભગવાન સિવાય જે કાંઈ પણ છે ભગવાન જ છે. એ પ્રધાન એટલે પ્રકૃતિ પણ છે, પુરુષ પણ છે અને કાલ પણ છે. પ્રકૃતિ, પુરુષ, કાલ એ સર્વત્ર જે કાંઈ પ્રકટ થયો છે એ જ પ્રકટ થયો છે. અને સર્વવાદાનવસરમ, નાના વાદાનુરોધ, આ બહુ મહત્વની કારિકા છે. શુદ્ધાદ્વૈત આપણા સાકાર બ્રહ્મવાદનું હૃદય છે આ, કે સર્વવાદાનવસરમ, નાના વાદાનુરોધી તત્ અનંત મૂર્તિ તદ બ્રહ્મ કૂટસ્થમ ચલમેવ ચ વૃદ્ધ સર્વધર્માણામ આશ્રયમ યુક્ત્ય ગોચરમ. અનંત મૂર્તિ તદ બ્રહ્મ, એ અનંત સ્વરૂપવાળો છે બ્રહ્મ. કૂટસ્થ છે, વ્યાપક પણ છે અને ચલિત પણ છે. એટલે સર્વ વિરુદ્ધ ધર્માણામ, વિરુદ્ધ સર્વધર્માણામ આશ્રયમ, જે કાંઈ પરસ્પર જે સમો નાગેન સમો મશકે ને કહીને જે પરસ્પર જે વિરુદ્ધ ધર્મો છે, સૌથી મોટો સૌથી નાનો, એ પરસ્પર જે વિરુદ્ધ ધર્મો જે છે એનો એ આશ્રય છે. એ વિરુદ્ધ ધર્માશ્રયતા આપણી ભલે યુક્તિમાં ન બેસતી હોય, જડ બુદ્ધિથી ન બેસતી હોય, પણ શાસ્ત્રથી જે વિરુદ્ધ ધર્માશ્રયતા બતાવવામાં આવી છે એ સર્વ વિરુદ્ધ ધર્મો જે છે એ બ્રહ્મની અંદર ભૂષણ રૂપ છે. એ વિરુદ્ધ ધર્મો યુક્ત છે, વિરુદ્ધ ધર્માશ્રય છે બ્રહ્મ. અને કોઈ પણ વાદની એ પેટર્નમાં, કોઈ પણ વાદની ચોખટમાં એને તમે ફિક્સ બેસાડી શકો નહીં. કોઈ પણ વાદથી તમે માપવા જાઓ તો બ્રહ્મ એનાથી અધિક જ થશે. ક્યાંક બ્રહ્મને કોઈ વાદમાં બેસાડી શકાય નહીં. નાના વાદાનુરોધી, પણ બ્રહ્મની ઈચ્છાથી બ્રહ્મના એ અંશને તમે એ વાતથી સમજાવી શકો. તો બ્રહ્મ ઈચ્છે તો એ વાદની ચોખટમાં બેસીને એ બેસી પણ જાય. પણ તમે જો એને વાદની અંદર બેસાડવા માંગો તો સર્વવાદાન અવસર છે. એ પણ વિરુદ્ધ ધર્માશ્રય ધર્મ છે. તો વિરુદ્ધ ધર્મોનો આશ્રય છે. અને વિરુદ્ધ ધર્માશ્રયતા જે છે, ક્ષમો નાગેન સમો મશકેન, પ્રપંચના રૂપમાં જુઓ તો જડતા પ્રકટ થઈ રહી છે. બ્રહ્મ તો આનંદ રૂપ છે. તો એ જડતાને પણ પ્રકટ કરી શકે છે અને આનંદ રૂપ અલગ રીતે એનાથી પણ બિરાજી શકે છે. આ બે પરસ્પર વિરુદ્ધ ધર્મોનો એ આશ્રય છે. જેમ પૃથ્વીની અંદર બધા જ પશુ અને જે વાઘ અને બકરી બે અલગ અલગ વિરુદ્ધ સ્વભાવના જે પશુ જે છે એ પૃથ્વીમાં એકસાથે રહી શકે, પૃથ્વી બેયનો આશ્રય બની શકે. એવી રીતે ભગવાન જે છે પરસ્પર વિરુદ્ધ ધર્મોનો એ આશ્રય, એ દેવ રૂપમાં પ્રકટ થઈ શકે, અસુર રૂપમાં પ્રકટ થઈ શકે, નાનામાં નાના રૂપથી પ્રકટ થઈ શકે, મોટામાં મોટા રૂપથી પ્રકટ થઈ શકે. નાનામાં નાનો પણ છે, મોટામાં મોટો પણ છે. આ પરસ્પર જેટલા પણ વિરુદ્ધ ધર્મો જે છે એ કોઈ વાદમાં બેસતો નથી, છતાં પણ એ સર્વવાદને અનુરોધ પણ કરી શકે છે. તો બ્રહ્મ જે છે સર્વશક્તિવાળો હોવા છતાં પણ એ જડતાના રૂપમાં પ્રકટ થઈ શકે છે, અલ્પ શક્તિવાળો જીવના રૂપમાં પ્રકટ થઈ શકે છે. તો બ્રહ્મના પરસ્પર વિરુદ્ધ ધર્મો જે છે એનો આશ્રય છે. તો આપણો જે બ્રહ્મ જે છે એ વિરુદ્ધ ધર્માશ્રય છે. એટલે આ વિરુદ્ધ ધર્માશ્રયતા બહુ વિચારપૂર્વક શાંતિથી એ સમજી લેવી અને એ બહુ આવશ્યક છે. ત્યાં બ્રહ્મ પ્રકરણમાં આપણે એટલું લઈએ છીએ, બ્રહ્મને ભગવાન, પરમાત્મા ભગવાન એક જ છે. અને આ બ્રહ્મના જે બધા ધર્મો જે છે પણ સત્ય છે, નિત્ય છે, સ્વગત
સજાતિ વિજાતિ સ્વગત ભેદ વર્જિત છે બ્રહ્મ, સર્વાદાનવસર છે, નાના વાદાનો રોધી છે, અનંત મૂર્તિ તદ બ્રહ્મ જે છે, અનંત મૂર્તિવાળો એ બ્રહ્મ છે, સાકાર પણ છે, નિરાકાર પણ છે, નિર્ગુણ પણ છે, સગુણ પણ છે, એ કુટસ્થ વ્યાપક પણ છે અને એ નાનો ચલિત પણ છે, એટલે અપરિચ્છિન્ન પણ છે અને પરિચ્છિન્ન પણ છે. પરસ્પર જેટલા પણ વિરુદ્ધ ધર્મો જે છે એ બ્રહ્મમાં રહેલા છે, એટલે બ્રહ્મ એનો આશ્રય છે. એટલે આપણું વિરુદ્ધ ધર્માશ્રયતા એ બ્રહ્મ પ્રકરણમાં એ સ્પષ્ટ સમજી લેવાની તે આવશ્યકતા છે. જે મહત્ત્વના મુદ્દાઓ છે એ પુનરાવર્તનમાં એટલું જ લઈએ છીએ, આખા પ્રકરણ તો લઈ શકાય એમ નથી. અને અંતમાં જે ઉપસંહારની અંદર જે મહત્ત્વનું જે છે ઉપસંહારમાં બ્રહ્મ પ્રકરણની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે, યત્ર યેન યતો યશ્ય યસ્મે યજ્ઞ યથાયદા શાદિદમ ભગવાન સાક્ષાત પ્રધાન પુરુષેશ્વર, એ આપણો બ્રહ્મવાદ છે. અને ઉપસંહારની અંદર જે પ્રલયના જે પ્રકાર છે લયના જે પ્રકાર છે, લય કહે કે પ્રલય કહે એના 3 પ્રકાર છે: કાલ, દ્રવ્ય અને ગુણ. કાલથી જે પ્રલય થાય છે નિત્ય પ્રલય છે, દ્રવ્યથી સંકર્ષણ, મુખાગ્નિ, તો લયના જે પ્રકારો જે છે, કાલથી કોઈ પણ કાલની અંદર દરેક વસ્તુ રોજ ક્ષીણ થઈ રહી છે, રોજ નાશ થઈ રહી છે. ક્ષણ ક્ષણમાં જે નાશ કાલથી થઈ રહ્યો છે એ નિત્ય પ્રલય છે, પ્રલય ચાલુ જ છે. કાલથી પ્રલય રોજ નિત્ય થઈ રહ્યો છે. દરેક પદાર્થો જે પ્રકટ થયા છે એ ક્ષણ ક્ષણમાં નાશ પામી રહ્યા છે. આપણો દેહ પણ ક્ષણ ક્ષણમાં નાશ પામી રહ્યો છે, એ નિત્ય પ્રલય છે. દ્રવ્ય, જ્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂર્ણ થાય અને રાત્રિના સમયમાં જે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય ત્યારે નૈમિત્તિક પ્રલય થાય છે. એ સંકર્ષણ, મુખાગ્નિથી ત્રણેય લોકને નો લય થાય છે, એ દ્રવ્યથી થતો પ્રલય છે. અને ગુણથી પ્રાકૃતિક લય, જે સૃષ્ટિના અંતમાં મહાપ્રલય થાય, બ્રહ્માજીના 100 વર્ષ પૂરા થાય ત્યારે જે પ્રલય થાય છે તેમાં પ્રકૃતિ પુરુષના બધા જ ધર્મોનો પણ લય થઈ જાય છે. એને ક્ષુબ્ધ કરનાર એના જે ગુણો જે છે એનો પણ લય થાય છે. એટલે પ્રાકૃતિક પ્રલય છે એ ભગવાનનું આત્મરમણ જે કહેવામાં આવ્યું છે. કૃષ્ણ જ્યારે આત્મરમણ કરવાની ઈચ્છા થાય ત્યારે જે પ્રલય થાય છે એ પ્રલય ગુણ છે. શાસ્ત્રમાં 3 પ્રલય જે છે, ખરેખર જગતનો લય કરવામાં આ 3 પ્રલય જ માન્ય છે. આના સિવાય જેટલા પણ લયના પ્રકાર બતાવેલા છે શાસ્ત્રમાં, તો જ્ઞાને લય પ્રકારા હિ જગતો બહુદોદિતા મનસ શુદ્ધ સિદ્ધ્યર્થમ એક જ સાંખ્યાનુલોમતઃ. આના સિવાયના જેટલા પણ પ્રલય બતાવ્યા છે એને આત્યંતિક પ્રલય કહે છે. આ ભાવના માત્ર છે, જગતનો લય નહીં. આ 3 પ્રલય સિવાયના જેટલા પણ પ્રલય શાસ્ત્રોમાં બતાવ્યા છે, આત્યંતિક પ્રલય જેને કહેવામાં આવે છે, એ ભાવના માત્ર હોય છે. એ ભાવના કરવાથી એ દેહેન્દ્રિયોનો લય, એટલે કે એનું રૂપાંતરણ થાય છે અને અધ્યાસો નિવૃત્ત થઈ અને રૂપાંતર થાય છે દેહેન્દ્રિયોનું. પણ એમાં જગતનો લય થતો નથી. મારી અંદર રહેલા દેહેન્દ્રિયના અધ્યાસો દૂર થાય તેનાથી જગતનો લય નહીં થાય, પણ મારી દેહેન્દ્રિયોનું એક નવીનીકરણ થાય છે. એ પ્રકારના જે પ્રલય બતાવ્યા છે એ જ્ઞાન માર્ગની અંદર, એ બધા જ પ્રલયો જે છે એ આત્યંતિક પ્રલય છે. અને એ બધા પ્રકાર જે છે ખરેખર જગતના લયના પ્રકાર નથી, પણ ભાવના માત્રથી જગત બહુધોદિતા મનસ શુદ્ધ સિદ્ધ્યર્થમ એક જ સાંખ્યાનુલોમ. તો આ મનની શુદ્ધિ માટે, વૈરાગ્યની સિદ્ધિ માટે, મનની શુદ્ધિ કરવા માટે આ પ્રકારના પ્રલયની ભાવના કરવામાં આવે છે. એ બધા આત્યંતિક પ્રલય કહેવાય છે. ઇન્દ્રિયાણામ દેવતાત્વમ ભાવના પ્રાપણે તથા ગોવિંદ આસન સેવા તપ પ્રાપણમ નાન્યથા ભવે. ઇન્દ્રિયોનું જે દેવતાપણું પ્રકટ થઈ જાય છે આવી ભાવના કરવાથી
એ અનુલોમ પ્રકારથી અન્ને પ્રલયતે મર્ત્ય, જેમાંથી જે વસ્તુ પ્રકટ થઈ છે એના અનુલોમ પ્રકારથી, અને પાછું સાંખ્યાનુલોમતઃ અન્નમાંથી પુરુષ પ્રકટ થયો છે તો પુરુષ જે છે મર્ત્ય પદાર્થો જે પાછા અન્નમાં વિલીન થાય છે, અને અન્ન એના આગળ જે પદાર્થમાંથી જે અન્ન પ્રકટ થયું છે જલમાંથી પ્રકટ થયું તો જલમાં વિલીન થઈ જાય છે. એવી રીતે અનુલોમ પ્રકારથી ભાવના કરવાથી મનની શુદ્ધિ થાય છે, અને એક ઇન્દ્રિયોનું દેવતારૂપ પ્રકટ થઈ જાય છે આવી ભાવના કરવાથી. એ કઈ છે? ગોવિંદ આસન્ય સેવાતઃ, આસન્ય પ્રાણ અને ગોવિંદ આસન્ય પ્રાણ ઉપાસના અને ભગવાનની સેવાથી ઇન્દ્રિયોનું જે દેવતાપણું જે પ્રકટ થાય છે એ બીજા કોઈ પ્રકારથી થતું નથી. એ ભાવના કરવાથી એ દેવતા રૂપણમાં પ્રકટ થાય છે, એ પણ ત્યાં જગતનો લય નથી થતો, એ ઇન્દ્રિયોનું દેવતાપણું પ્રાપ્ત થાય છે. હવે આ બધા જે પ્રલયો જે બતાવેલા છે તો ત્યાં અદ્વૈયાત્મક દ્રઢ જ્ઞાનાદ વૈરાગ્યમ ગ્રહમોચકમ, અદ્વૈયાત્મક દ્રઢ જ્ઞાનાદ, અદ્વૈતનું દ્રઢ જ્ઞાન થવાથી જે વૈરાગ્ય થાય જેનાથી ઘર વગેરેનો ત્યાગ, એના માટે વાગાદિ વિલયા સર્વે તદર્થમ મન આદિશુ, અને એના માટે જ વાણી આદિનો વિલય મન વગેરેમાં કરવામાં આવે છે. એ પ્રકારની ભાવનાની સિદ્ધિ થઈ જાય, એનાથી અદ્વૈયાત્મક દ્રઢ જ્ઞાન થાય, એનાથી વૈરાગ્ય થાય, અને વૈરાગ્યના કે ગ્રહ વગેરેનો ત્યાગ કરવો. તો એ ગ્રહ વગેરેનો ત્યાગ જે છે એ મૂળ વૈરાગ્યનો હેતુ છે, અને એની માટે સંન્યાસમાં એનો ઉપયોગ છે. તો એ બધા જે ત્યાગના જે લયના જે પ્રકાર બતાવેલા છે એ ખરેખર લય નથી, પણ વૈરાગ્યની સિદ્ધિ માટેની ભાવના છે. ભાવના માત્ર તો ભાવ્ય નહીં સર્વાત્મના લય. આમાં ભાવના માત્રથી ખાલી ભાવ્ય છે, આ એમાં સર્વાત્મના કોઈ જગતનો લય થતો નથી. મનોમાત્ર તો કથનમ તદથમ જગત ક્વચિત, અને ભાગવતના 11 સ્કંદમાં ભિક્ષુ ગીતાની અંદર એ મનોમાત્ર તો કથનમ ત્યાં પણ કહેવામાં આવ્યું છે. દેહ ખાલી મન માત્ર છે એ પ્રકારની સૂક્ષ્મતાની ભાવના કરવામાં આવે, એનો પણ ઉપયોગ ત્યાં વૈરાગ્ય સિદ્ધિ જ છે. તો આ બધા જે બીજા જે લયના જે આત્યંતિક પ્રલયના જેટલા પણ પ્રકારો ભાવના માત્રથી ભાવ્ય છે, અને અદ્વૈયાત્મક જ્ઞાન દ્રઢ થવાથી વૈરાગ્ય થાય, એનાથી સંન્યાસ થાય, એના માટે એનો ઉપયોગ છે. ત્યાં જગતનો સર્વાત્મના લય થતો નથી. એટલે આ શાસ્ત્રાર્થ પ્રકરણના રિવિઝનમાં આપણે આટલું જ અપેક્ષિત છે. અને બધાને આજે પવિત્ર એકાદશી છે, પુષ્ટિ માર્ગનો પ્રાકટ્ય ઉત્સવ છે. આપણે મહાપ્રભુજીના મતનો નિરંતર અભ્યાસ કરીએ, એ શ્રી મહાપ્રભુજીની સેવા છે, આ સંપ્રદાયની સેવા છે. અને જે લોકો પુષ્ટિ માર્ગી નથી એ બધા જ આચાર્યોના મતનો અભ્યાસ કરે તો એ સનાતન ધર્મની સેવા થઈ શકે છે. એનાથી સનાતન ધર્મ જે છે એમાં આપણી ભાવના, શ્રદ્ધા, વિશ્વાસ દ્રઢ થાય છે. અને આજના દિવસે પુષ્ટિ માર્ગ પ્રકટ થયો એનો પ્રાકટ્યનો ઉત્સવ છે. એની બધાને ખૂબ ખૂબ બધાએ શુભકામના, અને આગામી પરીક્ષાને માટે પણ બધાને ખૂબ ખૂબ શુભકામના. અને તમે પરીક્ષા ભરો છો એ શ્રી મહાપ્રભુજીની સેવા કરી રહ્યા છો, એ શ્રી મહાપ્રભુજીની સેવાની ભાવનાથી આપણે પરીક્ષા વગેરે દઈએ, મહાપ્રભુજીના મતનો અભ્યાસ કરીએ, એ સાચી શ્રી મહાપ્રભુજીની એ સેવા છે. બીજી જે પરીક્ષાઓનું જે મહત્ત્વ જે છે કે આપણે ત્યાં હજારો રૂપિયાનો ફી ભરીને, કોર્સ કરીને, ક્લાસીસ કરીને એક્ઝામ આપીએ છીએ, ત્યારે આપણે એક્ઝામમાં એટલા બધા ઉત્સાહપૂર્વક ગમે એટલા કામ મૂકીને પણ એ પરીક્ષા આપણે આપીએ છીએ. આપણી માટે શ્રી મહાપ્રભુજીના મતનો આ અભ્યાસના પરીક્ષા એનાથી પણ વધારે મહત્ત્વની છે. આપણે એટલું પણ મહત્ત્વને આપ્યું નથી, એટલે ઘણા લોકોએ પરીક્ષામાં આવવાનું ટાળ્યું છે, બીજા બધા કામનું બહાનું કરીને ટાળ્યું છે. શ્રી મહાપ્રભુજીએ પરિશ્રમનો વિચાર કર્યા વગર નિરંતર આપણા માટે, ઉદ્ધાર માટે નિરંતર પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. અને આપણે ખાલી વર્ષની અંદર 3 દિવસ સમય કાઢી શકતા નથી. બીમાર પડીએ છીએ તો સમય નીકળી જાય છે આપણી માટે, કોઈ વ્યક્તિના મૃત્યુ થાય તો સમય નીકળી જાય છે, લગ્ન પ્રસંગ હોય તો સમય નીકળી જાય આપણી માટે. અને શ્રી મહાપ્રભુજીના અભ્યાસને આપણે ગૌણ કરી રહ્યા છીએ, ધર્મને ગૌણ માની રહ્યા છીએ, જીવનનું મુખ્ય અંગ નથી માની રહ્યા. એનું પ્રમાણ છે કે ખોટા બહાના આગળ કરીને પણ ઘણા લોકોએ પરીક્ષામાં આવવાનું ટાળ્યું છે. એમને પણ આગામી દિવસોમાં, એ આગલા વર્ષોમાં ફરીથી પુનઃ અભ્યાસક્રમમાં જોડાય, પાછી પરીક્ષા આપી અને શ્રી મહાપ્રભુજી પોતાને પ્રત્યે આપણું જે ઋણ જે છે, આપણે બધા સાથે મળીને મહાપ્રભુજીના મતનો અભ્યાસ કરીને એ ઋણ આપણે ક્યારેય મુક્ત નહીં થઈ શકીએ, પણ કંઈક ચૂકવવાનો પ્રયત્ન કરીએ. મહાપ્રભુજીનો મત આપણી માટે, ધર્મ આપણી માટે દરેક લૌકિક કાર્ય કરતાં એ ઊંચો હોવો જોઈએ, એ શ્રેષ્ઠ હોવો જોઈએ. એને આપણે ગૌણ માની રહ્યા છીએ, પૈસા કમાવાને મુખ્ય માની રહ્યા છીએ, લૌકિક કામને મુખ્ય માની રહ્યા છીએ, લૌકિક અભ્યાસમાં જે તત્પરતા બતાવી રહ્યા છીએ ડિગ્રી લેવા માટે, એવી તત્પરતા આપણે શ્રી મહાપ્રભુજીના મતમાં, અભ્યાસમાં દેખાવી રહ્યા નથી. એ આપણી સુષુપ્તાને આપણે છોડીએ અને મહાપ્રભુજી પ્રત્યેના આપણા કર્તવ્ય પ્રત્યે આપણે સભાન બનીએ. અને એ જ મારી નમ્ર વિનંતી છે બધાને
કે મહાપ્રભુજી આપણી માટે સર્વશ્રેષ્ઠ હોવા જોઈએ, શ્રી મહાપ્રભુજી માટે આપણી માટે એ સૌથી ઊંચું સ્થાન હોવું જોઈએ, એની બદલે આપણે એને ગૌણ માની રહ્યા છીએ. એ બહુ દુઃખદ વિષય છે. તે 150 વિદ્યાર્થીમાંથી 50 વિદ્યાર્થી એક્ઝામ આપતા હોય ત્યારે 100 વિદ્યાર્થી ડ્રોપ રેશિયો બહુ ઊંચો છે. એ આગામી વર્ષોમાં પહેલું વર્ષ છે આ, આગામી વર્ષોમાં આપણે દૂર થાય. બીજા ઉપરાંત જે પણ કોઈ આપણા સગા સંબંધી મિત્રો 12 પાસ હોય, પુષ્ટિમાર્ગી હોય તો એ આ અભ્યાસમાં જોડાય એવો પ્રયત્ન કરીએ. એ પણ આ માર્ગની આપણા વલ્લભ મતનો અભ્યાસ માટે બધાને પ્રેરિત કરીએ. એ પણ આપણી એક સેવા હશે સંપ્રદાય માટે. તો બીજા જે કાંઈ આગામી વર્ષોમાં પોતે તો પાછા જોડાય અને બીજાને પણ જે 12 પાસ આપણા હોય સંબંધીઓ એ પણ આ કોર્સની અંદર જોડાય. એ માટે આપણે એનો બધા જ પોતે એના પ્રચારક બનીએ.